સ્વાધ્યાય પોથીની અંદર ચેપ્ટર 4 ની અંદર દાખલા નંબર 1 ની અંદર ખાલી જગ્યા જે હતી એ તો તેની અંદર પ્રશ્ન 1 ની અંદર 8મો દાખલો તો કે જો x બરાબર -2 હોય તો 2x + 8 બરાબર ખાલી જગ્યા તો અહીંયા શું હોય તો x ની કિંમત -2 મળે તો આપણે જોઈએ 2x આપણે -2 મૂકી દઈએ x ની જગ્યાએ -2 + 8 બરાબર 0 તો 2 દુ 4 -4 + 8 પ્લસ માઇનસ 8 માંથી 4 જાય તો કેટલા વચ્ચે 4 પણ કેવા +4 હવે અહીંયા +4 મૂકીએ બરાબર તો માઇનસ x ની કિંમત -2 મળે છે તો જોઈ લઈએ તો 8 આ બાજુ જશે તો -4 બરાબર અને 2 નીચે જશે ભાગાકારમાં તો -2 મળી જશે હવે એવી રીતના 9મા ની અંદર જોઈએ તો કે જો x બરાબર 5 હોય તો 15 x - 1 બરાબર ખાલી જગ્યા તો આપણે ઉપરનો દાખલો ગણ્યો છે એવી રીતના ગણીએ તો કે 15 નીચે x ની જગ્યાએ 5 લખી દઈએ તો 15 ભાગ્યા 5 - 1 કે 15 - 5 એકા 5 ભાગ્યા 5 15 માંથી 5 જાય તો 10 10 ભાગ્યા 5 ઉડાડો તો 5 દુ 10 5 5 ઉડી જશે શું વધે છે 2 અહીંયા 2 આવશે તો એવી રીતના 10મા ની અંદર જોઈએ તો શું કીધું છે કે x બરાબર 2 હોય x બરાબર 2 હોય તો 12 - 3x બરાબર ખાલી જગ્યા થાય તો x ની જગ્યાએ 2 હોય તો 12 - 3 અહીંયા 2 તો 12 એમના એમ -3 દુ 6 12 માંથી 6 જાય તો કેટલા વધશે 6 અહીં આવશે 6 હવે સમીકરણ x + 5 બરાબર 12 એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે તો આપણે એ પણ ઉકેલી દઈએ તો 5 આ બાજુ આવશે બરાબરની x બરાબર 12 - 5 તો 12 માંથી 5 જાય તો કેટલા વધશે 7 તો x બરાબર કેટલા મળશે 7 હવે સમીકરણ 2x - 1 બરાબર 3 એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે તો આને પણ ઉકેલી દઈએ આપણે તો 2x - 1 આ બાજુ જશે તો બરાબર 3 + 1 થશે હવે 2x એમના એમ બરાબર 3 ને 1 4 હવે 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો x બરાબર 4 ભાગ્યા 2 4 ભાગ્યા 2 કેટલા થાય 2 તો અહીંયા શું આવશે x ની કિંમત 2 x બરાબર 2 માટે સાચું છે સમીકરણ x ભાગ્યા 3 - 1 બરાબર 5 એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે તો આપણે આની અંદર જોઈએ તો માઇનસ પ્લસ હોય એ બરાબરની બીજી બાજુ સૌથી પહેલા લઈ જવાના તો કે x ભાગ્યા 3 એમના એમ 5 -1 આ બાજુ જશે તો +1 x ભાગ્યા 3 બરાબર 5 + 1 6 હવે 3 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે તો x બરાબર 6 × 3 6 તરીકે કેટલા થાય 18 તો અહીંયા આવશે 18 તો આપણો જવાબ આવે 18 x બરાબર 18 માટે સાચું છે હવે 14મા ની અંદર તો કે સમીકરણ 10 - 2x બરાબર 4 એ
એક્સ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. તો કે 10 માઇનસ 2x. તો આની અંદર શું કરીશું? આ માઇનસ 2x છે બરાબર, તો આપણે એ લઈ જઈએ પેલી બાજુ. તો કે 10 એમના એમ, 4 આ બાજુ લાવો તો -4, કેમ કે +4 છે બરાબર. 2x આ બાજુ લઈ જઈએ તો કે +2x થઈ જાય બરાબર. તમે આ 10 આ બાજુ લઈ જશો તો પણ વાંધો નહીં, તો 10 માંથી 4 જશે તો 6 બરાબર 2x. હવે 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં, તો 6 ભાગ્યા 2 x. તો x ની કિંમત શું મળશે? 3 દુ 6 એટલે કે 3. તો અહીંયા આવશે 3 બરાબર. 3 માટે સાચું છે.